इंडिया न्यूज गुजरात में आपનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું। વાત કરીશું 77માં આર્મી દિવસની ઉજવણીના ભાગરૂપે કચ્છના રણમાં આર્મીના જવાન દ્વારા જમીન નૌકા વિહાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા જવાનો કચ્છની સરહદ અને ભૌગોલિક પરિસ્થિતિમાંથી વાકેફ થાય તે માટે આર્મી દ્વારા સાહસિક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઇન્ડિયન આર્મી દ્વારા આજથી લેન્ડ યોટિંગની શરૂઆત કરવામાં આવી છે, જેમાં 7 નૌકામાં વારાફરતી 20 જવાનોએ કેપ્ટન વીરેશ એસજીના નેતૃત્વ હેઠળ કચ્છના રણમાં યોટિંગ એટલે કે પાણી સિવાય પણ ચાલી શકતી એક વજનમાં હલકી સડવાળી નૌકા ચલાવવાનું સાહસ કર્યું હતું। આ પ્રકારનું સાહસ એશિયામાં માત્ર કચ્છમાં જ થાય છે અને 617 સ્વતંત્ર એર ડિફેન્સ બ્રિગેડિયર રવિન્દ્રસિંહ અને ચીમાએ અભિયાનને ફ્લેગ ઓફ કર્યું હતું અને આ અભિયાન અંતર્ગત 20 જવાનોએ ભાગ લીધો છે। કચ્છના ધોરડો ખાતે શરૂ કરવામાં આવેલ સાહસિક અભિયાન 5 દિવસની સફર બાદ ધોરડો ખાતે અભિયાનનું સમાપન પણ કરવામાં આવશે। તો આર્મીના 20 જવાનો 6 દિવસ સુધી કચ્છના રણમાં સફર કરીને 400 કિલોમીટરનું અંતર કાપી કચ્છના રણની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થશે। તો ધોરડો ખાતે લેન્ડ યોટિંગ અને એક્સપિડિશન્સ ભાગ લીધેલ તમામ જવાનોનું બ્રિગેડિયર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આર્મીના જવાનોના સાહસ ભર્યા અભિયાન અંતર્ગત જવાનો કચ્છના રણમાં સમાવિષ્ટ વિવિધ સ્થળની મુલાકાત લેશે, સાથે જ લોકો આર્મીની કામગીરીથી પણ વાકેફ થાય અને લોકો આર્મીમાં જોડાય અને દેશ સેવા કરે તેવા આશય સાથે 77માં આર્મી દિવસ અંતર્ગત અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે। તો આ લેન્ડ યોટિંગ 15 જાન્યુઆરીથી શરૂ થઈને 20 જાન્યુઆરી સુધી ચાલશે। આ દરમિયાન યોટ રણની જ્યારે બંજર જમીન ઉપર પણ ચાલશે, જેમાં ધોરડો, ઇન્ડિયા બ્રિજ, ધર્મશાળા, શક્તિબેટ અને કરીમશાહી, પેરીવારી, ધોઈ તેમજ ધોરડો સહિતના મુલાકાત લેવામાં આવશે। તેમની સાથે પર્યાવરણ લઈ જાગૃતિ પણ ફેલાવવામાં આવશે। તો આ સિવાય યુવા પેઢીના ને સેનામાં જોડવા માટે પ્રેરિત કરવામાં આવશે। તો આ સાહસમાં કુલ 400 કિલોમીટર જેટલો વિસ્તાર આવરી લેવામાં આવશે। जय हिंद। मैं कैप्टन वीरेश 46 एयर डिफेंस रेजिमेंट से हूँ। मैं आज 10th लैंड योटिंग एक्सपीडिशन को लीड कर रहा हूँ। मेरे टीम में एक ऑफिसर, एक जूनियर कमीशन्ड ऑफिसर और 19 अदर रैंक मौजूद है, जो कि 77 इंडियन आर्मी डे के दौरान इस एक्सपीडिशन को हम आयोजित कर रहे हैं, जिसमें टोटल 400 किलोमीटर हम तय करेंगे। हर दिन 60 से 70 किलोमीटर हम तय करेंगे। पहले यहाँ से लेकर इंडिया ब्रिज तक, इंडिया ब्रिज से आगे धर्मशाला तक जाएंगे, वहाँ से वापस यहीं पे हम समाप्त करेंगे। हम इंडियन आर्मी दिन को आचरण मतलब उसको अच्छा मानकर, एक अच्छा दिन मानकर यहाँ से इस दिन स्टार्ट कर रहे हैं और ये इंडियन आर्मी का एक एंड्योरेंस, टीम वर्क और कमिटमेंट को दर्शाता है। थैंक यू। क्या उद्देश्य है आपका, ये करने का क्या उद्देश्य? एक एटिंग एक्सपीडिशन ऐसा है कि एक पूरे इंडिया में एडवेंचर स्पोर्ट्स को थोड़ा बढ़ावा देना है, साथ ही साथ जो गुजरात इलाका में, जो कच्छ इलाका में हमारे बंदों को, जो भी इंसान मतलब जितने भी लोग हैं यहाँ पे, उनको प्रोत्साहित करना है इंडियन आर्मी ज्वाइन करने के लिए, खास करके सरहद पर ये ताकि यहाँ पे बॉर्डर पास है, इसलिए इनको थोड़ा मोटिवेट करना है ताकि इंडियन आर्मी वो भी ज्वाइन करें। जय हिंद। जैसे कि आप सब जानते हैं, इस साल का आर्मी डे परेड हेडक्वार्टर सदर्न कमांड के अंडर पुणे में हो रहा है। तो इसी आर्मी डे परेड के वेरियस सेलिब्रेशंस के अंदर एक एक्टिविटी जो हमने यहाँ पे भुज में ऑर्गेनाइज की है, वो है ये लैंड योटिंग की एक्टिविटी। ये लैंड योटिंग का एक्सपीडिशन 400 किलोमीटर तय करेगा रन में। आर्मी डे के दिन ये फ्लैग ऑफ हो रहा है और 6 दिन के बाद यहीं धरोडो में इसका फ्लैग इन होगा। वैसे तो बहुत टाइप के एडवेंचर एक्टिविटीज़ हैं इस देश के अंदर, लेकिन जो ये लैंड योटिंग का एक एक्टिविटी है, ये अपने आप में एक बहुत ही यूनिक एक्टिविटी है, क्योंकि इसको कंडक्ट करने के लिए आपको एक यूनिक इकोसिस्टम की ज़रूरत है, जिसके अंदर एक फ्लैट ग्राउंड चाहिए, एडिक्वेट अमाउंट ऑफ विंड चाहिए और बहुत ही एक खुला समतल ज़मीन चाहिए, जो कि पूरे हमारे तापी जिला में BHMS, BAMS, BUMS डिग्री थયેલ ડોક્ટરોએ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવ્યું। ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ
એક્ટ મુજબ જે તમામ ડૉક્ટરો જે ક્લિનિકલ હોસ્પિટલો ચલાવી રહ્યા છે તેમણે સરકારના પોર્ટલ ક્લિનિકલ establishment.gipl.in પર તમામ જરૂરી દસ્તાવેજ સાથે રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે. તો આ પ્રકારનું રજિસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં કેટલાક કિસ્સાઓમાં BHMS, BAMS, BUMS ડૉક્ટરોને પ્રેક્ટિસ કરતા અટકાવવા અને તેમને બોગસ ઝોલાછાપ, ઊંટવેદ ડૉક્ટર જેવા ઉપનામ આપીને હેરાન અને બદનામ કરવાના કિસ્સાઓ બંધ થાય તે માટેનું આવેદન જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું. जी मैं डॉक्टर विलास सोनवणे मैं 26 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. તે ટાઈમ પર સુવિધા નહીં હતી, પ્રાથમિક સારવારની બી સુવિધા નથી. તે ટાઈમથી અમે ક્લિનિક ચલાવી છે. મારું DHMS થયેલું છે. મેં છે તો ગુજરાતમાં રજિસ્ટ્રેશન છે અને બધા ધારાધોરણ જે સરકારી નિયમ છે તેના હિસાબે અમે ક્લિનિક ચલાવીએ છીએ. વર્ષોથી ચલાવીએ છીએ. તે હિસાબે આજે કોઈ જો અમને કહે કે ભાઈ તમે કોઈક સમાચાર માધ્યમ એવું કહે છે કે તમે ઝોલા છાપ છો તો અમને હર્ટ થવાય છે. પેશન્ટની સામે કોઈ અમારું એ રીતે અમારી બદનામી થાય છે તો અમને બી હર્ટ થાય છે. તો અમે કલેક્ટર સાહેબને આજે અરજી આપવા આવેલા કે સાહેબ અમારી તરફ આ રીતનો વ્યવહાર નહીં થાય. તે કલેક્ટર સાહેબે બી અમને બહુ પોઝિટિવ અમારા તરફ એ કર્યું છે. શું માંગ છે? અમારી માંગ છે કે અમને ડૉક્ટર તરીકે ખોટી હેરાનગતિ નહીં થાય, કોઈ હેરાન નહીં કરી જાય. તો એના માટે અમે આવેદનપત્ર આપ્યું. કલેક્ટર સાહેબે કીધું છે કે ભાઈ તમારી વાત સાચી છે અને કલેક્ટર સાહેબે પોઝિટિવ રિસ્પોન્સ. ગીર સોમનાથ કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા ખાતે સ્થાનિક ખેડૂતો સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો પ્રાકૃતિક કૃષિ વિશે સંવાદ યોજાયો. રાજ્યપાલે કહ્યું કે ખેડૂતો ગભરાયા વિના પ્રાકૃતિક ખેતી અપનાવે. યોગ્ય પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી કરવાથી ઉત્પાદન વધે છે. રાજ્યપાલે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનું મહત્ત્વ સમજાવી ગુરુ દક્ષિણામાં પ્રાકૃતિક ખેતી કરવાની ખાતરી માંગી હતી. પ્રશ્નોત્તરીના માધ્યમથી તેમણે ખેડૂતોની પ્રાકૃતિક કૃષિ અંગેની મૂંઝવણ જાણીને તેનો ઉકેલ પણ આપ્યો હતો. રાજ્યપાલે ખેડૂતોની સમક્ષ પ્રાકૃતિક કૃષિની પોતાની અનુભવ સિદ્ધિ સફળતા વર્ણવતા જણાવ્યું હતું કે રાસાયણિક ખેતી કર્યા પછી જે હું પણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો છું. હવે રાસાયણિક ખેતી કરતાં પ્રાકૃતિક ખેતીમાં વધુ ઉત્પાદન મળે છે. પરિવર્તનથી ગભરાવાની જરૂર નથી. ફક્ત તે માટે સાચી દિશામાં પ્રયત્નો કરવાની જરૂર છે. રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન વેગવંતું બનાવ્યું છે. એનું એ પરિણામ આવ્યું છે કે જ્યારે ગુજરાતમાં આશરે 10 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાય છે. વધુમાં રાજ્યપાલે ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે ઈશ્વર આપણને ઉત્તમ માનવ જીવન આપ્યું છે. મનુષ્ય બાદ કરતાં પણ ધરતી કોઈ જીવનમાં માણસ જેવી વિચાર શક્તિ નથી. વિચારને જો સન્માર્ગ આપવામાં આવે તો સમગ્ર સમાજનું કલ્યાણ થાય. પ્રકૃતિ કૃષિની મહત્તા સમજાવતા તેમણે જણાવ્યું કે ખરાબ કર્મોથી બચવું જોઈએ અને તમામ કલ્યાણકારી વિચાર આવે એવા પ્રયત્નો કરવા જોઈએ. તો ગંભીર બીમારીથી બચવાનો ઉપાય પ્રાકૃતિક ખેતી જ છે. તેમ છતાં પણ રાજ્યપાલે ભારપૂર્વક જણાવ્યું કે મૂળ દ્વારકા ખાતે જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા યોજાયેલા સરકારી યોજનામાં સંતૃપ્તિ કેમ્પ મુલાકાત લઈ દિવ્યાંગ કલ્યાણ યોજના, ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, આયુષ્યમાન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, નમોશ્રી પ્રસૂતિ સહાય વગેરે જેવી સરકારીની વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે રાજ્યપાલે વાર્તાલાપ કર્યો હતો. आपके इस पवित्र नगरी में मैं पहली बार आया हूँ और मैं क्या संभवतः कोई गवर्नर पहली बार ही आपके गामड़ा में आया होगा और इसके साथ मैं अतिथि बन के आया हूँ. अतिथि पता किसे कहते हैं? जिसके आने की कोई तिथि ना हो. समझ में आई बात? जिसके आने की कोई तिथि ना हो, तारीख ना हो, उसे अतिथि बोलते हैं. इसलिए आपने के बिना बुलाए मैं आया हूं आपके गांव में और मुझे जानकारी मिली आपके गांव की ऐतिहासिकता की. ये द्वारका भगवान कृष्ण की
नगरी का ये पूरा क्षेत्र जिसमें देवलोग रहते हैं, भले लोग रहते हैं, બાકરોલ ગામમાં રાત્રિના સુમારે ધાબા અને અગાસીમાં ફ્લડ લાઇટો મારી પતંગો ચગાવવામાં આવે છે અને આખી રાત લોકો ધાબા ઉપર પતંગ ચગાવવાની મજા માણતા હોય છે. જાણે બાકરોલ ગામ રાત્રે ધાબા ઉપર વસ્યું હોય તેમ લાગે છે. સ્થાનિક રુચિત પટેલનું કહેવું છે કે દિવસના સમયે આકાશમાં પક્ષીઓ વિહરતા હોય છે અને પતંગની દોરીથી પક્ષીઓ ઘાયલ થતા હોય છે, જેથી પક્ષીઓના જીવ બચાવવા માટે ગ્રામજનો દ્વારા રાત્રે પતંગ ચગાવવામાં આવે જેથી પક્ષીઓને જીવ બચાવી શકાય. બાકરોલ ગામમાં રાત્રિ ઉત્તરાયણની ઉજવણી કરવા માત્ર બાકરોલના સ્થાનિક લોકો નહીં પણ આણંદ, નડિયાદ સહિત આસપાસના ગામના લોકો પણ બાકરોલમાં રાત્રિ ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવે છે, જેથી બાકરોલનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે અને રાત્રિના 9થી વહેલી સવારે 5 વાગ્યા સુધી લોકો ડીજે વગાડી આતશબાજી કરી પતંગો ચગાવવાની મોજ માણે છે. અને ગત રાત્રિના 9 વાગ્યાથી બાકરોલ ગામના લોકો ઘરના ધાબા ઉપર ચઢી ગયા હતા અને પતંગો ચગાવવાની સાથે સાથે આતશબાજીઓ પણ કરી હતી તેમજ ડીજે વગાડી રાત્રિ ઉત્તરાયણની મોજ માણી હતી. આણંદના સારસા ગામની સીમામાં પતંગની દોરીથી ઘાયલ સમડી ખેતરમાં હોવાની માહિતી મળતા નેચર હેલ્પ ફાઉન્ડેશનના ધર્મેન્દ્ર પરમાર ઘટના સ્થળે દોડી ગયા હતા અને રેસ્ક્યુ કરી ઘાયલ સમડીને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે આણંદની વેટરનરી હોસ્પિટલમાં ખસેડી ત્વરિત સારવાર આપી હતી અને સમડીનો જીવ બચાવી લીધો હતો. ગત 11/1/2025ના રોજ નંદન જ્વેલર્સથી કોહિનૂર પાનની વચ્ચે 20 લાખ રૂપિયાની બેગની ઉઠાંતરી થઈ હતી, જેની ચોરીની ફરિયાદે ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાતા તંત્ર તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક આરવી અંસારી પંચમહાલ ગોધરા રેન્જની સૂચના હેઠળ દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજીવસિંહ ઝાલાના માર્ગદર્શન અનુસાર નેત્રમ તથા હ્યુમન સોર્સિસના માધ્યમથી તપાસ કરતા કોહિનૂર પાન કોર્નરના માલિક સલાઉદ્દીન નસરુદ્દીન મલેકની ઉપર શંકા જતા તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. તો તેને વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રયુક્તિથી ઘનિષ્ઠ પૂછપરછ કરાતા તેઓની દુકાનની બાજુમાં શટલ પાસે થેલી પડેલી જોઈ થેલી તેઓએ દુકાનમાં બંધ કર્યા બાદ ઘરે લઈ જતા જોતા તેમાં રૂપિયા ભરેલા હતા અને પોતાના ઘરમાં તિજોરીમાં મૂકી દીધા અને તેવી કબૂલાત કરી હતી, જેમાં રિઝર્વ બેંકની 500ના દરની 4000 નંગ એટલે કે 20 લાખ રૂપિયા 100% ફ્રી કવર કરી ચોરીની ભેદ ઉકેલવામાં એલસીબી પોલીસ તથા પોલીસ તંત્રને સફળતા મળી છે અને ચોરોને જેલના સળિયે પાછળ ધકેલવામાં આવ્યો હતો. ગઈ તારીખ 11 જાન્યુઆરીના રોજ એમજી રોડ ઉપર એક જ્વેલર્સની દુકાન આવેલી છે. દુકાનના માલિક પોતાએ 20 લાખ રૂપિયાની એક થેલી લઈ અને પોતાના ઘરે જઈ રહ્યા હતા. દરમિયાનમાં તેઓની 20 લાખની થેલી ચોરી થયેલાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેઓએ નોંધાવેલી. આ ફરિયાદના આધારે એસપી સાહેબની સૂચનાથી અલગ અલગ એલસીબીની અલગ અલગ ટીમો બનાવેલી અને આ ચોરી બાબતે વર્કઆઉટ ચાલુ હતું. આ દરમિયાન એમજી રોડથી કોહિનૂર પાન સેન્ટર આવેલું છે ત્યાં સુધીના સીસીટીવી બધા ફૂટેજ ચેકઅપ કરાયા. આ દરમિયાન અમારી ટીમોને કોહિનૂર પાન સેન્ટર જે છે તેના માલિકની શંકાસ્પદ વર્તણૂક જણાયેલી, જેથી તેને બોલાવી ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેઓ પાસેથી આ જ્વેલર્સની જે ચોરીમાં ગયેલી 20 લાખની. ગુજરાતનું યુવા ધન ડ્રગ્સ, હેરોઇન, ગાંજો, દારૂ જેવા નશાના રવાડે ચડી રહ્યું છે, ત્યારે આ યુવા ધનને બચાવવા ગુજરાત પોલીસ અવનવા પ્રયાસો કરતી રહે છે અને જાહેર કાર્યક્રમોમાં ગલી મહોલ્લામાં પણ ડ્રગ્સના સેવનથી થતા નુકસાન અંગે જાગૃતતા લાવવાના પ્રયાસો કરી રહી છે. ત્યારે ગુજરાત પોલીસ દ્વારા સે નો ટુ ડ્રગ્સ નામની એક ઝુંબેશ પણ ચલાવવામાં આવી રહી છે. ત્યારે આ નશાના દૂષણને ડામવા પોલીસ નશાકારક પદાર્થોથી વેચતા લોકોને પકડી જેલના સળિયા પાછળ
ધકેલી દે છે. ત્યારે ગઈકાલે રાજકોટના કુવાડવા રોડ વિસ્તારમાં 2 ઈસમો હેરોઇન નામના 362 ગ્રામના જથ્થાથી ઊભા હતા તેવી બાતમી મળતા રાજકોટ પોલીસના વિભાગને એસઓજી PIMR ગોંડલિયાની ટીમને મળતા બંને ઈસમો ફૈઝલ ચૌહાણ અને રાજમલ મીણાની તપાસ કરાતા બંને આરોપીએ પાસેથી 18 લાખ રૂપિયાની કિંમતીનું હેરોઇન ડ્રગ્સ મળી આવતા બંને આરોપીને એસઓજી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. તો આ તકે આરોપીની એસઓજી પોલીસ દ્વારા પૂછતાછ બંને આરોપીએ છટકું વેચાણ કરીને ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનથી લઈ આવ્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે બંને આરોપી ફૈઝલ અને રાજમલ મીણા વિરુદ્ધ BNS એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સર પોલીસ કમિશનર શ્રી બ્રજેશ કુમાર ઝા સર, એડિશનલ CP સર તથા DCP ક્રાઇમ સરની સૂચનાથી રાજકોટ યુવાધન નશાના રવાડે ન ચડે, નાર્કોટિક્સ પદાર્થનું વેચાણ અટકાવવા તથા સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત ગત તારીખ 14/10/2025ના રોજ રાજકોટ SOG PI MR ગોંડલિયા તથા PSI RJ કામાડિયાની ટીમને એક બાતમી મળી હતી, જેના આધારે 2 શખ્સો ફૈઝલ યુસુફભાઈ ચૌહાણ તથા રાજમલ રકમા મીણાને કુવાડવા રોડ પરથી 362 ગ્રામ હેરોઇન જેની કિંમત છે 18,14,725 સાથે પકડવામાં આવેલ છે. હાલ આ બંને શખ્સો વિરુદ્ધ B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કેસ રજીસ્ટર કરી વધુ તપાસ તજવીજ ચાલુમાં છે. ના, આ બંનેનો કોઈ ગુનાહિત ઇતિહાસ મળે. આ રાજમલ રકમા મીણા પ્રતાપગઢ રાજસ્થાનનો વતની છે અને તે પ્રતાપગઢ રાજસ્થાનથી જ આ હેરોઇનનો જથ્થો લઈ આવ્યો છે. અહીંયા તે ફૈઝલ યુસુફ ચૌહાણ બીજો આરોપી છે, તેને આપવાનો ના, હાલ પ્રાથમિક તપાસમાં પહેલી વાર જ લઈ આવ્યો એવું જણાવ્યું ને હજી સુધી ફર્સ્ટ ટાઈમ જ છે. પેલા 392 ગ્રામનો જથ્થો મળ્યો છે અને છૂટકમાં પછી વેચાણ કરતો. આમ તો ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે, પરંતુ હાલ અમદાવાદમાં પણ ચાઇનીઝ દોરીનો એક મામલો સામે આવ્યો છે. આપણે જણાવી દઈએ કે અમદાવાદ શહેરની અંદર ઘણી બધી જગ્યાએ ચાઇનીઝ દોરીના કેસો કરવામાં આવ્યા છે, જેમાં ચાઇનીઝ દોરીને લઈને અબોલા બોલ એટલે કે પશુ પક્ષીઓના મૃત્યુ થયા છે, જેને લઈને અમદાવાદમાં પશુ પક્ષીઓ માટે એક આખા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઘાયલ પક્ષીઓને પહેલાં ઓપરેશન રૂમમાં લઈ જવામાં આવે છે, તેની સારવાર બાદ તેને ઓબ્ઝર્વ રૂમમાં રાખવામાં આવે છે અને ત્યારબાદ તે પશુની હાલત સંપૂર્ણપણે સારી થઈ ગયા બાદ તેને છોડવામાં આવે છે. તો આ સંસ્થા દ્વારા ઘાયલ પશુઓ માટે પ્રાઇવેટ વિકલ્પની સુવિધા કરવામાં આવી છે. જેઓ કોલ આવે તો તરત જ તેઓના માણસો દ્વારા પશુને લઈને તાત્કાલિક ઓપરેશન રૂમમાં લઈ જવામાં આવે છે અને તેની સારવાર બાદ તેને સંપૂર્ણ મેડિકલ તપાસ આપવામાં આવે છે. ડૉક્ટરની ટીમ 2 દિવસ સુધી સતત 24 કલાક સુધી કાર્યરત હોય છે અને બંને જ્યારે એટલા પશુ પક્ષીઓ જીવ બચાવવાનો પ્રયાસ કરે છે. અબોલા બોલ પ્રાણીને બચાવવા માટે અમદાવાદ શહેરની અંદર ઘણી બધી સંસ્થાઓ છે તે સામે આવી છે અને ખાસ આજે આપણે અમદાવાદના શાહીબાગ જે વિસ્તાર કહેવાય ત્યાં આપણે આવી પહોંચ્યા છે. હું તમને એક આંકડાકીય માહિતી બતાવું તો 2011થી લઈને 2024 સુધીનો આપ જોઈ શકો છો કે જે પશુ પક્ષીઓની સંખ્યા, જે ઘાયલોની સંખ્યા છે એ 2011માં 198થી લઈને 2024-19 એટલે કે 2000 સુધીની કહી શકાય. તેને લઈને અમદાવાદ શહેરના ફાઉન્ડેશન દ્વારા જે કેમ્પનું આયોજન કરવામાં આવે છે, તો કેમ્પની જો વાત કરવામાં આવે તો કેમ્પના સંપૂર્ણપણે અહીંયા સંચાલન જે છે એ 1 by 1 ડે બાય ડે કરવામાં આવે છે, કારણ કે તમામ જો વાત કરીએ તો તે ફાઉન્ડેશનના જે પણ સંચાલકો છે તેમના દ્વારા અહીંયા જે છે એ તમામ પોતાના કામ મૂકીને તમામ જે પશુ પક્ષીઓ જે આવતા હોય છે તેઓનું રજિસ્ટ્રેશન જે છે અહીંયા કરવામાં આવતું હોય છે. આખી ટીમ જે છે અમારી સાથે આપ જોઈ શકો છો તે પ્રમાણે ઊભી છે, જેને 10 વર્ષથી બાળકીથી લઈને એ પણ સતત 24 કલાક કહેવાય એ પણ કામ કરી રહી છે. અને આખી ટીમ જે કહેવાય કે અબોલા પ્રાણી જે હોય છે, જે ચાઇનીઝ દોરીથી લઈને અથવા તો અન્ય કોઈ કારણોસર જે ઘાયલ થયા હોય તેને લઈને આખું કેમ્પ જે આયોજન કહેવાય, જે OT જે ઓપરેશન થિયેટર છે ત્યાં પશુને લાવવામાં આવે છે,
હવે ત્યાં તમામ જે ડૉક્ટરની ટીમ છે એ ડૉક્ટરની ટીમ જે છે એ તમામ જે પશુઓને કહેવાય કે અહીંયા સારવાર અર્થે આપ જોઈ શકો છો ઘાયલ જે પક્ષી છે એનું હાલ અહીંયા ઓપરેશન જે ચાલી રહ્યું છે, કારણ કે કંઈક ઓપરેશન થિયેટર જે રૂમ બનાવ્યો છે, ઓટી રૂમ છે. ડૉક્ટરની ટીમ કહેવાય કે 24 કલાક જે છે અહીંયા ખડે પગે જે ઊભી રહે છે. તે જે વાત કરીએ તો ઓપરેશન થયા બાદ તે તમામ પશુઓને એક ઓબ્ઝર્વર જે રૂમ છે તેની અંદર રાખવામાં આવે છે, કારણ કે ઓપરેશન બાદ તે પશુ તાત્કાલિક ઉડી નથી શકતા, જેને લઈને ખાસ મહત્ત્વની વાત કહી શકાય કે જે ઘાયલ પક્ષીઓ હોય છે એના ઓપરેશન બાદ અહીંયા જે આ જોઈ શકો છો ઈગલ છે, આ તમામ પશુ પક્ષીઓને અહીંયા રાખવામાં આવે છે અને તેની સારવાર બાદ તે તમામપણે જે કહેવાય કે ઓપરેશન થયા બાદ ઓબ્ઝર્વ લીધા બાદ આખી ટીમ જે છે લગભગ અંદાજે 40 માણસોની ટીમ છે જે 24 કલાક કહેવાય કે 24 કલાક સતત કામ જે છે એ કરતી હોય છે. ને હાલ આપણી પાસે અહીંયા તેના સંચાલક પણ છે, તેમની પાસે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. શું નામ છે આપનું? જીતુભાઈ, શું કહો છો આ આયોજન જે તમે કરો છો પશુ પક્ષીઓને બચાવવાનું, અને કેટલા અત્યાર સુધી પશુ પક્ષી આવ્યા છે? અત્યાર સુધી 120 આસપાસના પક્ષીઓ અહીંયા આવ્યા છે. ઓલમોસ્ટ બધા પક્ષીમાં 2-5 પક્ષીનું મૃત્યુ થયું છે, બાકી બધા સેફ છે. શું મુખ્ય કારણ હોઈ શકે કે પશુ પક્ષીને ઘાયલ? પતંગની દોરી એ મુખ્ય કારણ છે. મેજર ઇન્જરી ચાઇના દોરી અને કાચથી જે ભરપૂર દોરી આવે છે એ મેજર ઇન્જરીનું કારણ છે. શું કહેશો કોઈ સંદેશ કહેતો? ચાઇના દોરી એવોર્ડ કરો, તમે તહેવાર ઉજવો, પણ પશુ પક્ષીનું બી ધ્યાન રાખો. આ સંચાલક છે તેમનું કહેવું છે કે લગભગ અંદાજે 120 જેટલા પશુ પક્ષીઓની હાલમાં અહીંયા સારવાર ચાલી રહી છે અને આખા દિવસ દરમિયાન હજુ કેટલા પશુ પક્ષી આવશે તે આંકડાકીય માહિતી વધી શકે તેમ છે. ગિરીશ બારોટ, ઇન્ડિયા ન્યૂઝ, અમદાવાદ. ઉત્તરાયણ પર્વને લઈને ચાઇનીઝ દોરીના અમદાવાદ શહેરમાં ઘણા બધા પ્રશ્નો કરવામાં આવ્યા છે. કારણ કે મનુષ્ય તો કોઈને કહી શકે પણ પશુ પક્ષી કોને કહેવા જાય, તેને લઈને અમદાવાદ શહેરની અંદર હાલ આપણે બે દરવાજા પાસે આવ્યા છે. અને ખાસ જો વાત કરીએ તો કરુણા અભિયાન મિશન જે ઉત્તરાયણ અહીંયા ગાડી જે છે એ પણ જોઈ શકો છો, તેઓનો સ્ટાફ પણ છે, કારણ કે અબોલા પશુ જે છે તેઓની સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખવાનું હોય છે. અને ખાસ જો વાત કરીએ તો તમામ કીટ જે કહેવાય પશુ માટે કીટ છે એ કીટ અહીંયા હાલ ઉપલબ્ધ છે. અને કોઈ પણ કોઈ ચાઇનીઝ દોરી અથવા બીજા કોઈ પણ દોરીથી કોઈ ઘાયલ થાય છે તો તે પશુ પક્ષી માટે જે અહીંયા કેમ્પ છે તે યોજવામાં આવ્યો છે. આ જોઈ શકો છો આપ જે ચાઇનીઝ દોરી છે, આ ચાઇનીઝ દોરીના કારણે અબોલા જે પશુ છે તેઓનું મૃત્યુ થતું હોય છે, જેને લઈને અહીંયા આગળ દિલ્હી દરવાજા પાસે એક કેમ્પનું આયોજન કર્યું છે. આપણે તેમની સાથે વાત કરીશું. શું નામ છે આપનું? મારું નામ મનોજ ભાવસાર છે. મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશન તરીકે અમારી એક એનજીઓ છે, જેના દ્વારા આ 2 દિવસ માટે અહીંયા આગળ ખાસ પ્રકારનો મેડિકલ કેમ્પ લગાવવામાં આવ્યો છે, જેની અંદર જે બીએસએફ અને આર્મી જે ખાસ પ્રકારની જે ટ્રીટમેન્ટ એ લોકો યુઝ કરે છે, જે જેલ પેડ છે તે અમારી પાસે આ ખાસ પ્રકારના જેલ પેડ છે જે બીએસએફ ને આર્મી યુઝ